તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે આપણો વ્લોગ છે ને આમ ટાણા વિનાનો ચાલુ થાય છે. આપણે કાંઈ એમનું ટાણું હોય કે સવારમાંથી કંઈક ને કંઈક કામકાજ ચાલુ હોય એટલે આપણે વહેલો કરી દેતા હોય. પણ આજે તો તમને ખબર છે કે મેં કાલે કીધું હતું કે આપણે પરીક્ષા આવે છે એટલે પરીક્ષાને વાહે છે આપણે. એટલે હમણાં થોડાક દી તો એમ જ થશે વ્લોગમાં આપણે કાંઈ ખાસ ટૂંક આવશે નહીં, કાંઈક હશે તો આપણે બતાવશું આગળ. બાકી આમ વ્લોગ તો આપણે ચાલુ જ રાખશું, એમ વ્લોગ બંધ કરી દેવાનો નથી કહેતો. એટલે એવું હોય ને. બાકી જો આજે આપણો બાજરો બતાવીએ આપણે. એમાં જે કોક જો દાણો રહી ગયો, જો ઊંડા હવે આમ નીકળી ગયા બધા. ને અહીંયા જો આ ડુંડામાં હૈખું રે એ બ્લર થાય મસ્ત પકડ્યું એમ. બાકી જો આ દાણા છે, આ દેખાય જો આમાં પડે જારો, હા જવા જરા દાણા દેખાય, બાજરો છે એમ બધામાં થતો જાય. હજી આમાં નથી, આમાં છે ફૂલ. આમાં હરીખું કરી અવરાની જાય જો. બાકી આખા ડુંડા આવી રીતે હે જો, એટલે આપણો બાજરો. અને અહીંયા જો પપ્પાએ ગાજર કોઈ ત્યાં, એટલે સાફ કમ્પ્લીટ કરી હવે ભરે છે આમાં ગાજર જો. બાકી કેટલા ગોઈડ્યા અને વૈધા હે હવે એટલા છે સામાન્ય સાઈડ. લગભગ હવે 1 કે 2 દિવસ થશે જોવા થોડાક છે. બાકી એટલા કાયમ ગોડવા પડે દરરોજ. વાં કોના પાછળ 11માં એટલા હતા જો, અમને આમ નથી હતા આમાં હતા ને આમાં તો પાછળ. એટલે આમાં જો આ રીતે આમ સાફ કરી જવા પડે. એક દી આપણે વ્લોગ ઉતાર્યો હતો, તમે કોઈ જોયો હોય કે ન જોયો હોય, પણ હવે પાછો આ વ્લોગમાં જોઈ લીધો કોઈ નવા વ્યુઅર હોય. બીજું હું આમાં બાકી જો આજે સાફ કરીને બાજુ કમ્પ્લીટ બતાવે તમને કેમ આ રીતે હોય. જો આમાં નાખીએ દરેક કાદુ કે દૂર કે કઈ રહેવું જ ન જોઈએ આમાં કાકરી. આપણે સાપ ખાઈએ તો આપણે ઢોરને, ગાયને, ભેંસોને સાપ જ ખવડાવવાનું. જો એવી રીતે આમાં. બાકી ગાજર જો આમાં જાજા ટાઈમ થયા છે, પણ આમાં એવા ને એવા હે મસ્ત. કારણ કે જમીનમાં આવે એટલે બગડે બાકી કઈ નહીં, એ શક્યતા આમાં કઈ રહે નહીં. આમાં દવાઓ કે કઈ છાંટવાની ન હોય. શું ઓર્ગેનિક આપણે કહે તો ગાજર છે હાવ. અને જો મિત્રો આજે હું તમને બતાવું એક મસ્ત વસ્તુ આપણે હે ને મગાવી. એટલે આ આપણે કુરિયર કરાવી હતી વસ્તુ. ઓનલાઈન કે નથી મગવી, પણ આમ ઓનલાઈન કહેવાય, પણ આમ આપણે કુરિયર કહીએ. તો વસ્તુ છે ને ખેડૂત મિત્રોને ખૂબ કામ આવે એવી છે. આપણી ઓડિયન્સ લગભગ ખેડૂત મિત્રો જ હશે. એટલે વસ્તુ એવી એકદમ સારી. જો આ કોઈને ખબર હોય તો પેલા ફટાફટ કમેન્ટ કરી દો હાલો ઝપટમાં. જો તમને બતાવું. જો કે કમેન્ટ કરવાની શું જરૂર છે, હા બોલ લખેલું જ વાંચી લેજો તમે. જો પાણીની ઠંડુ થવા ટીપું ટીપું ટપકતું રહેશે. એટલે જો આ છે પાણી ભરવાની થેલી કહેવાય. આ થેલી છે આખી જોરી. એટલે આમાં કાંઈ અંદર મૂકવાનું નથી, અહીંયા પેક આવે, અહીંયાથી જો ઢાંકણું ખુલી જાય. અને પહેલાંના જમાનામાં આણીથી જ યુઝ કરતા બધા પાણી પીને. આમાં પાણી નાખી દો ને એટલે ઓટોમેટિક ગરમ પાણી ને પણ ઠંડુ થવા માંડે. અને ઉનાળામાં એટલું ઉપયોગી આવે કે આપણે ખેડૂત મિત્રો ટ્રેક્ટર વાગતા હોય બધા, જોકે હું જ છે, હું જ ટ્રેક્ટર રાખતો હોય ત્યારે હવે આપણે આને યુઝ કરી શકીએ આ ઠેલીને. અને જો અહીંયાથી પાણી ટીપકતું રહીએ ઠંડુ થવા માટે. આ આખી લીલી થઈ ગઈ છે નીચેથી અને ખૂબ ઠંડુ રહી. આપણે ટ્રાય કરવામાં હે ને મોરું પાણી ભર્યું હતું પહેલાં, આજે મગવી હતી ને એટલે ઠંડુ પાણી થઈ ગયું. આમાં કાયદેસર ગરમ તડક હતું. અને અહીંયાથી ખોલીને પછી પાણી પી લેવાનું, હોલ ભરાય. આ 4 લીટરની કંઈક એમ છે, ખૂબ કાયમ આવી છે, કાયમ આવે એવી વસ્તુ છે. તમારે કોઈ મગાવવી હોય તો મારે કેમ તમને કહેવું, કાંઈ નહીં, તમારે કોઈ મગાવવાની વધારે ઈચ્છા હોય તો કમેન્ટ કરી દીજો આ વિડીયોને નીચે. ફેસબુકમાં જોતા હોય કે યુટ્યુબમાં જોતા હોય, ગમે તે 2 જગ્યાએ કમેન્ટ કરી દીજો. ગમે ત્યાં આપણે જવાબ આપી દઈશું તમને પર્સનલમાં, ક્યાંથી લેતો હોય તમને. આમ બાકી નથી કહેતો, તમને ખબર છે કહેવા માટે નથી કહેતો, સમજી જાજો. બીજું હું બાકી ધબધબાટી બોલતી છે આ થેલી. જમાવટ વાળું પાણી થઈ ગયા આમાં ટઢું જોરદાર હાવ. અને મિત્રો આપણે ફૂલ ધબધબાટી બોલાવતો વિડીયો ઉતારી લીધો. એટલે આપણી સ્ટાઇલ નહીં બદલે, આપણે સ્ટાઇલ તો આજ બોલા એમ છે. આ તો ખાલી દરેક મજા મસ્તી માટે કરો. અરે આમાં સિરિયસ કંઈ ન લેતો, કારણે બધું બદલાવ નાખે. એટલે આપણે વિડીયો એક રીલ ઉતારી લીધી કાયદેસર. અને મને એક કોક કમેન્ટ કરીને જણાવજો તો કોક સારું માણસ હોય હરખી રીતે કીધો. જો આમ પકડો એમ બરોબર હેરખું આવે મારું મોઢું, મજા આવે એમ જોવાની, કે
આમ પકડ્યું આમાં મજા આવે જરી કમે કરજો મન તો આ સારું લાગે જો પકડું ને મને ત્યારે મને આમ સારું લાગ્યું આજે આમ પકડું હું થોડુંક અઘરું આમ લાગે પણ સારું વિડીયો ઉતરે બાકી આજે આપણે ધોરીઓ ફૂલ કરી દીધો તો પાણીનો હલો હોલ એટલે એમાં પાણી તો આપણે વારવું જ પડે આ બધાને જોઈ વારમાં વાર દીધું તો મસ્ત મજાનું આમાં એવું છે ખેડૂત મિત્રો જોતા હોય ને અત્યારે પાછું ખાસ કહું કે જેની આરે એ થતું હોય ને એને મને જરાક કમેન્ટ કરીને જણાવજો આપણે બિલાડી માટે થઈને કેટલું કરવું પડે એના માટે મેં સ્પેશિયલ એક રીલ બનાવી નાખી વિચાર આવ્યો એટલે અરે ગધનું હાવ લોહી પી જાય જોતા આ રૂપારી સીટ આપણે નખવી ને એમાં આવા કરવા પડે હવે એટલે નારિયેલ મૂકવા પડે એનું ઓલું તાલું મૂકવું પડે ને નકર તો શું કે બેસી જાય તો પાછી આખી સીટ ખરાબ થઈ જાય એની એક તો રૂવાડી પાછી એવી હોય પાછું આપણે સવારે તેમાં બેસવું તો હોય પથ્થારી ફેરવાઈ નાખે હાવ સીટની મને એ ખીચડી ગઈ હાવ ના ચડી બેસી જાય એ વેઠા બેસતા તમને શું ખાતું નથી ના રૂપારી સીટું જ હેઠિયાની જોઈએ ભરેલા લા વેઠા બેસું સીટુની અમારી નવી રૂપારી છે ને પથારી ફેરવાઈ નાખતો કે માન રૂપારી નાખી બાપે જો નાખી દીધી રૂપારી સીટ મય ન કે બાપે મને સીટ નાખી દીધી રૂપારી જો બાપા તમને ક્યાં લઈ દે મને જો નવી સીટ નાખી દીધી ટેક્ટર અત્યારે પાછું હે ને અંધારું થઈ ગયું એમાં તો ફ્લેશ લાઇટ ચાલુ કરી અને આજે આપણે ને ફૂલ ધબધબાટી બોલતો ખાવાનું બને છે આપણે પાલટી જાવ જોરદાર બનાવી પાછી આજે બને છે અળવી બોલાઈ જાય સોરી ઓલી હતી અળવીના પાંદડા હોય ને તેને આપણે બને પાત્રા અને ભજીયા બને પણ આપણે બનાવીએ પાત્રા છે ને એક નંબર બને જો તમને બતાવું આ અત્યારે એમાં બાફેલા છે ટૂંકમાં કંઈક હોય કરવાની રીત કે આખો પાંદડા હોય મોટા તેને કંઈક રાખીને લોટ ને ભરવાને એવું હોય હજી આ હે ને અને તરવાના બાકી છે હવે જ્યારે ખાવાનો વિચાર હોય ને ત્યારે તરી નાખવાના એટલે પછી જોરદાર ઉના ખાવાની મજા આવી જાય કંઈ રીત મને ખબર નથી પાંદડા કંઈ નથી પડ્યા બધા આમાં પૂરા થઈ ગયા બતા પાંદડું થયા ને જબ્બ મોટું આખા પટ્ટા વાળીને પછી આમ બનાવવાના કાપવાના કંઈક હોય રીતે નહીં આપણે નથી બનાવતા એટલે હજી ખબર ન હોય આપણે બાકી હવે આજનો આપણે વ્લોગ એટલે સુધી રાખીએ ખોટો લાંબો નથી કરતા અને ખોટી લાઈફ નથી કરતા આજનો વિડીયો જો તમને પડી હોય તો લાઈક મારી દીજો ચેનલ કમેન્ટ કરીને જાઓ આપણે મળીએ બીજા વિડીયોમાં જય શ્રી રામ બધાને